શું તમે વિચારી શકો કે સરકારી કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18,000 થી વધીને 69,000 થઈ શકે? હા, તમે સાચું સાંભળ્યું છે. 8મા પગાર પંચને લઈને NCJCM દ્વારા જે મેમોરેન્ડમ રજૂ કરવામાં આવ્યું છે તેણે આખા દેશમાં હલચલ મચાવી દીધી છે. તો NCJCM નું ફૂલ ફોર્મ તમારી સામે આવી રહ્યું હશે. જો તમે કેન્દ્રીય કર્મચારી કે પેન્શનર છો તો આ વિડીયોના એક સેકન્ડમાં તમારા નસીબ બદલાવાની વાત છુપાયેલી છે. શું સરકાર શ્રી આટલો મોટો વધારો સ્વીકારશે? ચાલો જાણીએ અંદરની વાત. 13 એપ્રિલ 2026ના રોજ મળેલી બેઠકમાં સ્ટાફ સાઇડે જે નિર્ણય લીધો છે તે ઐતિહાસિક છે. અત્યાર સુધી આપણે 2.57 ફિટમેન્ટ ફેક્ટરની આશા રાખતા હતા, પણ અહીં તો સીધો 3.833 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરવામાં આવી છે. એટલે કે તમારો બેઝિક પગાર જે અત્યારે 18,000 છે તે વધીને સીધો 69,000 કરવાની દરખાસ્ત મુકાઈ ગઈ છે. આ માત્ર પગાર નથી પણ કર્મચારીઓની શક્તિનું પ્રદર્શન છે. વાત અહીં જ નથી અટકતી. દર વર્ષે જે 3% ઇન્ક્રીમેન્ટ મળે છે તેને વધારીને સીધું 6% કરવાની માંગણી કરાઈ છે. એટલે કે ડબલ ફાયદો. અને ઘર ભાડા ભથ્થા એટલે કે HRA માં પણ મોટો ફેરફાર થઈ શકે છે. જો તમે મોટા શહેરમાં રહો છો તો 40% HRA ની તૈયારી રાખો, અને મધ્યમ અને નાના શહેરો માટે પણ 35% અને 30%ની જોરદાર ભલામણ કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત તો હવે આવે છે. ઘણા પે લેવલને એકબીજામાં મર્જ કરવાની તૈયારી છે. લેવલ 2 અને 3 હવે એક થઈ જશે. લેવલ 4 અને 5 પણ મર્જ થશે. આનાથી પ્રમોશન અને કેરિયર ગ્રોથમાં કેવો મોટો બદલાવ આવશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. જો આનાથી નીચલા સ્તરના કર્મચારીઓને સૌથી વધુ ફાયદો થશે. હવે મહત્વની વાત, શું પેન્શનરને પણ HRA મળવું જોઈએ? NCJCM એ સ્પષ્ટ કર્યું છે કે હા, રિટાયરમેન્ટ પછી પણ સન્માનપૂર્વક જીવવા માટે પેન્શનર્સને પણ HRA મળવું જોઈએ. સાથે જ જો તમે ડ્યુટી સિવાય વધારાનું ભણીને કોઈ ડિગ્રી મેળવો છો તો 10% એડિશનલ એલાઉન્સની પણ માંગણી કરવામાં આવી છે. મિત્રો, મેમોરેન્ડમ 8મા પગાર પંચને સોંપી દેવામાં આવ્યું છે. જો આ બધી જ શરતો મંજૂર થાય તો સરકારી નોકરીના ઇતિહાસમાં આ સૌથી મોટો પગાર વધારો હશે. હવે તમને શું લાગે છે કે સરકાર શ્રી 69,000 મિનિમમ પે સ્વીકારશે? તમારા જે વિચાર છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ PDF તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.